આગળ વધીએ અને હવે ખાસ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ, પણ આજથી તમને નવો એક ઇશ્યુ ઓપન થતો જોવા મળી રહ્યો છે, જે છે ઇન્ડિજીન આઈપીઓ. ડિટેલ્સ લઈને આવ્યા છે મારા સહયોગી યોમિક. સીધા તેમના પાસે જઈએ અને સમજીએ કે આ આઈપીઓમાં શું છે રોકાણકારો માટે ખાસ. યોમિક, ઓવર ટુ. જી યસ, અત્યારે આજે આઈપીઓ ઓપન થયો છે ઇન્જીની કરીને. હવે લોકોના મનમાં એક સવાલ છે કે જે આજે આઈપીઓ ઓપન થયો છે એમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, તેની આપણે બેઝિક ડિટેલ્સ અને કંપનીના ફંડામેન્ટલ શું છે એ આપણે ચલો જાણીએ. તો કંપની જે છે એનો બિઝનેસ એ લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક ડિજિટલ સર્વિસ પૂરી પાડે છે કે જેમાં ડ્રગ ડેવલપમેન્ટ, ક્લિનિકલ ટ્રાયલ, રેગ્યુલેટરી સબમિશન, સેલ્સ અને માર્કેટિંગ સપોર્ટ જેવી એટલે કે ઓવરઓલ જેવી એક્ટિવિટી કરતા અહીંયા જોવા મળ્યા છે. એટલે આ કંપનીનો એક બિઝનેસ છે. હવે આપણે વાત કરીએ કે એની ડિટેલ્સ આપણે જાણીએ કે આજે જે આજના દિવસે ઓપન થયો છે આઈપીઓ અને જે ક્લોઝિંગ જે થશે એ એટલે કે આપણને બુધવારે આપણને એનું ક્લોઝિંગ જોવા મળશે. આપણે એનું ઓપનિંગના ક્લોઝિંગ વાતથી એની લોટ સાઇઝની આપણે જો વાત કરીએ તો લોટ સાઇઝ એની કુલ આપણને 33 રૂપિયાની લોટ સાઇઝ જોવા મળે છે. અને જો વાત કરીએ તો એમાં જે રિટેલની જે કેટેગરી સાઇઝ છે એ 25% આપણને રિટેલની કેટેગરી જોવા મળે છે. જો આપણે સ્ક્રીન ઉપર તમને જણાવીએ તો એમની જે એલોટમેન્ટ ડેટ છે આપણને 9 તારીખે જોવા મળશે, એટલે કે ગુરુવારે. જ્યારે એમનું જે રિફંડ છે 10 તારીખે એમનું રિફંડ થઈ જશે, કે જે લોકોને એલોટમેન્ટ નહીં મળ્યું હોય એ લોકોને 10 તારીખ સુધી પૈસા એમના બેંકમાં પાછા આવી જશે. હવે એમના જો ડીમેટની આપણે લિસ્ટિંગની વાત કરીએ તો લિસ્ટિંગ એમનું આવતા સોમવારે એટલે કે 13 તારીખે એમનું લિસ્ટિંગ થતું જોવા મળશે. એટલે આ ઓવરઓલ એમના આઈપીઓની આપણે ડિટેલ્સ થઈ કે ક્યારે ઓપન થાય છે શું છે. હવે આપણે જાણીએ કે એમની જે પ્રાઇસ બેન્ડ છે એ કઈ રીતની છે. તેમની જે પ્રાઇસ બેન્ડની જો આપણે વાત કરીએ તો એમાં આપણને એક તો ફેસ વેલ્યુ 2 રૂપિયા કંપનીના શેર લઈને આવે છે કે ઓલરેડી અહીંયા સ્પ્લિટ થયેલો છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 430 થી 452, એટલે કે જે કટ ઓફ પ્રાઇસમાં અપ્લાય કરશે 452 રૂપિયા એમને લાગશે. લોટ સાઇઝની વાત કરીએ તો 33 રૂપિયા એમની લોટ સાઇઝ એટલે અરાઉન્ડ 14,916 રૂપિયા અરાઉન્ડ એક લોટની આપણે રિટેલની પ્રાઇસ થાય છે. ટોટલ સાઇઝની વાત કરીએ તો 1841 કરોડનો અહીંયા આઈપીઓની સાઇઝ છે. હવે એમાં ફ્રેશ કેટલું છે તો ફ્રેશ આપણને 760 કરોડ જોવા મળે, એટલે કે આ એવી અમાઉન્ટ છે કે જેનો ઉપયોગ તેઓ બિઝનેસના ડેવલપમેન્ટ માટે કરતા જોવા મળશે. હવે વાત કરીએ કે એની ઓફર ફોર સેલ કેટલી છે, એટલે કે 1081, એટલે કે ઓવરઓલ જે સાઇઝ છે એમાંથી 60% જેવી અરાઉન્ડ એમની જે કિંમત છે એ એમના જે ઓફર ફોર સેલમાં જશે, એટલે કે ઓલરેડી જે માલ વેચવા બેઠું છે એના આપણા પૈસા એમને જશે. એટલે આ એક થોડું કન્સર્ન છે, પણ આપણે સાથે સાથે આપણે એમના ફંડામેન્ટલ જાણીએ કે ફંડામેન્ટલ કઈ રીતના છે. તો એમનું જે એસેટની વાત કરીએ તો આપણે 31 માર્ચ 2021ની વાત કરીએ તેમાં 596 કરોડ એમની એસેટ હતી, જે કન્ટિન્યુઅસલી એમાં ગ્રોથ જોવા મળે છે આપણને. અને 31 ડિસેમ્બર 2023 સુધીમાં 2518 કરોડ જોવા મળે છે, એટલે એક સારી બાબત છે. અને આ જે ફાઇનાન્શિયલ યર છે એમાં હજી આપણને 3 મહિના હજી આપણને ઓછા છે, એટલે કે હજી આપણને 3 ક્વાર્ટરનો આંકડો છે, એટલે અહીંયા આપણને 2700-2800 કરોડ સ્વાભાવિક છે જોવા મળી શકે છે. આવકની વાત કરીએ તો આવકમાં પણ આપણને 996 કરોડથી વધીને કન્ટિન્યુઅસલી એમાં પણ આપણને ગ્રોથ જોવા મળે છે 2000 કરોડ આજુબાજુ, એટલે એક આ સારી વાત છે. હવે એમની આપણે ટોપ લાઇન થઈ ગઈ, આપણે બોટમ લાઇનની વાત કરીએ એટલે કે નફાની. તો નફામાં આપણે જોઈએ તો 149 કરોડથી જે વધારો થયો છે તેમાં પણ 149 એ બાદ 162, 266, એટલે અહીંયા પણ આપણને કન્ટિન્યુઅસલી પ્રોફિટમાં પણ આપણને સારો વધારો જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે એમના જે વાત છે આપણે ટોપ લાઇન અને બોટમ લાઇન એ એમનું સારું જોવા મળે છે. પરંતુ જે કન્સર્ન જે છે ડેપ્ટમાં છે કે કંપનીનું જે ડેપ્ટ છે બોરોવિંગ એ આપણને 24 કરોડ જોવા મળ્યું હતું 31 માર્ચ 2021માં, જે વધીને 399, ઓલમોસ્ટ 400 કરોડ થઈ ગયો. એટલે આ એક થોડી કન્સર્ન બાબત છે, પરંતુ ઓવરઓલ એમના ફંડામેન્ટલ છે એ એક સારી એક બાબત છે. હવે સ્વાભાવિક છે કે આ એક ફાર્મા રિલેટેડ સંકલિત બિઝનેસ છે એમનો, એટલે કે જે રીતે ફાર્મા કંપની ગ્રોથ કરી રહી છે તો આમાં પણ આપણને સારો એવો રિસ્પોન્સ આપણને જોવા મળશે. જો હું આજની વાત કરું કે આજના પહેલા દિવસે કેટલો આઈપીઓ ભરાયો છે તો રિટેલમાં 1.17 ગણો અહીંયામાં સબસ્ક્રાઇબ થઈ ગયો છે, અને ઓવરઓલની વાત કરું તો એ પણ 1.10 ગણો ભરાઈ ગયો, એટલે કે પહેલા દિવસ જ કંપનીની જે રિક્વાયરમેન્ટ હતી એ પહેલા દિવસ ફૂલફિલમેન્ટ થઈ ગઈ છે. એટલે હજી તો 2 દિવસ બાકી છે, એટલે જોવા મળશે આપણને કે કઈ રીતનું આપણને રિસ્પોન્સ જોવા મળે છે. એટલે આ વાત થઈ આપણે ઓવરઓલ કંપનીના જે બેઝિક ડિટેલ્સ અને ફંડામેન્ટલ્સની. તો આપણે આ દરેક બાબતને ધ્યાન પર રાખીશું. ઓવર ટુ યસ. બિલકુલ.